વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરે સ્થૂલ્યં નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિર્ભૂतं યથા નિદ્રયા સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ શ્રી દક્ષિણામૂર્તયે ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે વેદાંત સિદ્ધાંત મુક્તાવલીમાં પૂર્વ પક્ષીએ પ્રશ્ન કર્યો છે, અજ્ઞાન કાર્ય છે કે કાર્યથી ભિન્ન છે, એના ઉપર પ્રશ્નોત્તર ચાલ્યા હતા. અજ્ઞાન અધ્યસ્ત છે, તો અધ્યસ્ત છે તો સાદી છે કે અનાદિ છે, એની પણ ચર્ચા ચાલી છે. સિદ્ધાંતે કહ્યું સાદી અભ્યાસમાં તો સામગ્રીની અપેક્ષા રહે છે, પરંતુ અજ્ઞાનનો અભ્યાસ તો અનાદિ છે, એમાં સામગ્રી શું કરશે? અજ્ઞાનનો અભ્યાસ અનાદિ છે, એને કોઈ સામગ્રીની અપેક્ષા નથી. તો પૂર્વ પક્ષી કહે છે અજ્ઞાન અભ્યાસ પણ અનાદિ નથી, કેમ કે અનાદિ માનવાથી અભ્યાસની સિદ્ધિ નહીં થાય. અર્થાત અભ્યાસ કેવળ બાધથી જાણવામાં આવે છે, પરંતુ અજ્ઞાનમાં કોઈ બાધક નથી કે જેથી તે અભ્યસ્ત માની શકાય. ભાઈ સાહેબ, અભ્યાસ ત્યારે કહેવાય કે સાદી હોય, એટલે એની ઉત્પત્તિ હોય, કોઈ કારણથી એની ઉત્પત્તિ હોય તો એ અભ્યાસ અને એનો અંત આવતો હોય, એનો ભાગ થતો હોય તો એ અભ્યાસ કહેવાય. અજ્ઞાનનો તો અભ્યાસ છે નહીં, અજ્ઞાનનો ભાગ થતો હોય જેનો કોઈ બાધક થતો નથી, આ તો પછી અભ્યાસ માની શકાય કેમ કે જેથી અજ્ઞાન માની શકાય. સિદ્ધાંત કહે છે અજ્ઞાન પણ વિદ્યાથી બાદ પામે છે, બાધિત નથી એમ કેમ કહેવાય? જ્ઞાન થાય એટલે અજ્ઞાન જાય, બાદ પામે છે, અને પછી અભ્યાસની અસિદ્ધિ કેમ? અભ્યાસ સિદ્ધ છે. પૂર્વ પક્ષી કે છે શું વિદ્યાથી નિવૃત્તિ એટલે દૂર થનારું બાધ્ય છે કે કલ્પી દેવાથી વિદ્યાર્થી નિવૃત્તિ થાય માટે બાધ્ય છે? બાધ્ય તમે કેવી રીતે બાધ કે જ્ઞાનથી નિવૃત્તિ હોય બાદ, જેના જ્ઞાન થતા જેનો બાદ થઈ જતો હોય, બાદ એટલે કોઈ કારણ નથી, હયાતી નથી, એને બાદ કહેવાય. પેલા હતું અત્યારે નથી, પેલા હતું અત્યારે છે ભવિષ્યમાં નથી, એમ નથી. બાદ એટલે કયા કાળમાં જેનો અભાવ છે, અત્યંત અભાવ, એને બાદ છે. એને જ્ઞાનથી જ સિદ્ધ થાય છે. એટલે શું વિદ્યાર્થી નિવૃત્તિ છે માટે બાધ્ય છે કે કલ્પી દેવાથી વિદ્યાર્થી નિવૃત્તિ બાધ્ય છે? એનો જો પહેલો પક્ષ માનશો તો પ્રથમ જ્ઞાન દ્વિતીય જ્ઞાનથી નિવૃત્તિ હોય છે, તો એ પણ બાધ્ય થઈ જશે ને? ક્યાં નહીં? આજે જ્ઞાન નવું થયું
એના પછી મને બીજો નિયંત્રણ તો બીજા નિયંત્રણ કરી નંબર પણ એને ઉડાવી તો એ જ્ઞાન પણ બાકી કેવા છે અને એ તો બહુ બને છે જો વિરોધાસ કહો તો તેમાં અવિનાશી દોષ આવે છે એ દોષ એવી રીતે કે કલ્પિત હોવાથી વિદ્યાર્થી નિવૃત્તિ બાધ્ય છે એટલે કલ્પિત તત્વની સિદ્ધિ કરવા થાય તો જ્ઞાન બાધ્ય સિદ્ધ થશે અને જો જ્ઞાન બાધ્ય સિદ્ધ થાય તો તે કલ્પિત સિદ્ધ એટલે આ કલ્પિત સિદ્ધ થાય તો જ્ઞાન બાધ્ય સિદ્ધ થાય જ્ઞાનથી નિવૃત્ત થાય અને જો જ્ઞાનથી નિવૃત્ત થાય તો તેનું કલ્પિત થાય એટલે કલ્પિત નો આધાર બાધ્ય ઉપર રહ્યો બાધ્ય નો આધાર કલ્પિત ઉપર રહ્યો એ બે એકબીજાના આધારે રહે છે એટલે અન્ય રાશિ દોષ આવે છે અને એટલે સિદ્ધાંતિ કહે છે કે તમે જે દોષ બતાવ્યા છે એ બધા વસ્તુના વસ્તુત્વ ધર્મનો નાશ કરનારા છે જે તમે દોષ બતાવ્યા એ બધા વસ્તુનો નાશ કરનારા છે તો અજ્ઞાન તો કોઈ વસ્તુ જ નથી માત્ર કલ્પિત છે તેથી એ દોષ શું કરી શકે એમ છે ખરેખર મૂકીને તો વસ્તુ છે એને કેવી રીતે બાદ કરો એની તમે વાત કરી તો વસ્તુ સિદ્ધ થાય તો વસ્તુના વસ્તુ ધર્મનો નાશ કરનારા છે પણ અજ્ઞાન તો વસ્તુ નથી તો એનો કોઈ ધર્મ ક્યાંથી આવે વસ્તુ તો ધર્મ હોય છે તમે જો એ પરિસ્થિતિ તો શું દોષ કરી શકશે દોષનો કોઈ અર્થ રહેતો નથી અજ્ઞાન તો સ્વતઃ વસ્તુ જ નથી એવા ગ્રંથકારોએ કહ્યું છે કે અહંકારી અસ્માકમ અજ્ઞાન કોઈ વસ્તુ ન હોય એ તો અમારે ભૂષણ છે અલંકાર છે શોભા છે અમારી આ તો અમારું ભૂષણ છે કે હું અજ્ઞાન યુક્તિ અને પ્રમાણથી દુર્ગત કહેવામાં આવે છે નથી અજ્ઞાનમાં કોઈ યુક્તિ લાગુ પડતી કે નથી અજ્ઞાનમાં કોઈ પ્રમાણ લાગુ પડતું કોઈ પ્રમાણ નથી જેમાં કોઈ પ્રમાણ નથી કોઈ વસ્તુ નથી જે શોભો વાત ને એટલે યુક્તિ અને પ્રમાણથી જો સિદ્ધ થતી હોત ને અજ્ઞાનની સ્થિતિ તો તેનું કલ્પિત પણ બનત નહીં એટલે અજ્ઞાન એ દુર્ગત હોવું એ અમારા માટે ભૂષણ છે દૂષણ નથી અને પાછળ એક કારણ રહ્યું જ્ઞાન દ્વારા નિવૃત્ત થાય એવી વસ્તુ વાસ્તવિક હોઈ શકે નહીં પ્રમાણ સિદ્ધ જે વસ્તુ હોય તે કોઈ દિવસ જ્ઞાનથી નિવૃત્ત થાય નહીં જ્ઞાનથી એ વસ્તુ નિવૃત્ત થાય તે વાસ્તવમાં હોય નહીં એ હોય નહીં અને છતાં દેખાતી હોય તો એ વસ્તુને માત્ર જ્ઞાનથી આપણે દૂર કરી શકીએ એ સિવાયની જે વસ્તુઓ છે એ પ્રત્યક્ષાદી પ્રમાણનો વિષય થાય છે આ તો જ્ઞાનથી દૂર થતી નથી એના માટે ક્રિયા જોઈએ ક્રિયાથી દૂર થઈ શકે તો ત્યાં જ્ઞાન રકમ અને જ્યાં મિથ્યા માત્ર પ્રતિથી અધ્યાસ માત્ર વસ્તુ હોય એવા કલ્પિત માત્ર વસ્તુ હોય દેખાવ પૂરતી જ વસ્તુ હોય તો જ્ઞાનથી એ દૂર થઈ શકે એટલે અહીંયા જે જ્ઞાનથી જેટલું દૂર થાય છે એ બધું કલ્પિત છે એટલે મૂળ અજ્ઞાન પોતે કલ્પિત છે એટલે અજ્ઞાનના કાર્ય જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે પણ કલ્પિત છે એટલા માટે આ જ્ઞાનનું અજ્ઞાન કોઈ વસ્તુ જ નથી ને એ અમારું ભૂષણ છે શોભા છે પૂર્વ પક્ષી કહે છે ધર્મની જે અજ્ઞાન છે તેની જો સિદ્ધિ થાય તો કલ્પિત તત્વની સિદ્ધિ થાય પોતે હજુ સુધી તેની સિદ્ધિ થઈ નથી અને હું અજ્ઞાની છું હું અજ્ઞાન આ પ્રતિથી પણ અજ્ઞાનને વિષય કરતી નથી કેમ કે જ્ઞાના ભાવને વિષય કરે છે
અજ્ઞાની પર સિદ્ધિ થાય તો એમાં કઈક ધર્મ એમાં કઈક રહી શકે ને. પછી અજ્ઞાનને તો સિદ્ધ કરી શકાય નથી, તો પછી એમાં કલ્પિત તત્વ કેવી રીતે આવે? એ અજ્ઞાન કલ્પિત કેમ તમે કહી શકો? તમે કહો અજ્ઞાની સિદ્ધિ છે જ ને, તે પ્રતિથી પણ અજ્ઞાન વિશે નથી કરતું, તો શું છે? જ્ઞાનાભાવ ને કે છે, જ્ઞાન નો અભાવ કે છે. અજ્ઞાન એટલે નહીં, જ્ઞાન જ્ઞાન નથી એમ બતાવે, જ્ઞાન નો અભાવ બતાવે. સિદ્ધાંતિ કે છે તમે અજ્ઞાની અસિદ્ધિ બતાવો છો, પણ અસિદ્ધિ જ્ઞાન હંમેશા સિદ્ધિ જ્ઞાન ને આધીન હોય છે. પેલા સિદ્ધિ જ્ઞાન કરો, પછી અસિદ્ધિ જ્ઞાન લાવો. કોઈ પણ વસ્તુનો આપણે નિષેધ કરવો, કોઈ પણ વસ્તુનો આપણે નિષેધ કરવો તો પહેલા એને સિદ્ધ કરવું પડે. પહેલા એ વસ્તુ છે એનો સ્વીકાર કરવો પડે, પછી તો રહે નથી. જ્યાં સુધી આપણે વસ્તુને જોઈ ન હોય, જાણી ન હોય, એટલે કે સિદ્ધ કરી ન હોય, ત્યાં સુધી અસિદ્ધિ નહીં પહોંચે. ઘડો નથી, ઘડો નથી એ નથી કહેવા માટે ઘડો તો લાવવો પડે. જો ઘડો શબ્દ વિચાર પણ તમે જો ન કરો તો નથી નથી નથી, પણ શું કઈક તો આને કેવું પડે ને. એટલે અસિદ્ધિને સિદ્ધ કરવા માટે પણ અમે સિદ્ધિ જોઈએ એ વાત કે છે. અર્થાત જે સિદ્ધિનું જ્ઞાન થશે, આ ત્યારે અસિદ્ધિનું જ્ઞાન થશે. જ્યાં સુધી સિદ્ધિ નહીં થાય ત્યાં સિદ્ધિ નહીં થાય, તો સિદ્ધ પ્રતિસિદ્ધ. જેને પણ નિષેધ કરવો હોય એ વસ્તુ પહેલા આગળ સામે આવે, પછી તમે કહો કે નથી નથી કહેવામાં જે નથી ને એ હંગાવી નિયમ આવવું પડે. હવે તો બતાવો કે સિદ્ધિ શું વસ્તુ છે. સિદ્ધિ કહો છો તો શું વસ્તુ છે, પછી એનો નિષેધ કરી આપો. ઉત્પત્તિનો નિયમ સિદ્ધિ છે કે જ્ઞપ્તિ છે, એમાં પ્રથમ પ્રશ્ન ઠીક નથી, કેમ કે અનાદિ અજ્ઞાનની ઉત્પત્તિ ન હોવી એ સર્વને ઇષ્ટ છે. અનાદિ છે એટલે એની ઉત્પત્તિ સંભવતી નથી. અને ઉત્પત્તિની જો વાત કરે તો પાછું કારણ શોધવું પડે, એનું મત શેમાંથી થયું, કોને કર્યું, એ બધું પૂછવું પડે. હવે બીજો પક્ષ છે એ પણ ઠીક નથી કે જ્ઞપ્તિ જ્ઞાન, જ્ઞપ્તિ એટલે પ્રકાશ, એ પણ ઠીક નથી. કેમ કે અજ્ઞાન સાક્ષી સિદ્ધ છે, કોઈ પ્રમાણ સિદ્ધ નથી. એ સાક્ષી સિદ્ધ છે, તેથી તેમાં નક્તિત્વનો અભાવ છે. સારાંશ છે કે અહમ અજ્ઞ આ પ્રતીતિ ઉભય સિદ્ધ છે, પરંતુ તે સ્વપ્રકાશત્વના મહિમાથી તો નથી. કેમ કે અજ્ઞાન જળ છે, જળ કોઈ પોતાનો પ્રકાશ કરી શકતું નથી, તો એને પ્રકાશવાને માટે અન્ય કોઈની જરૂર પડે. અન્ય કોઈની જરૂર પડે તો એ સાક્ષીથી સિદ્ધ થઈ શકે, બીજા કોઈ પ્રમાણથી એની સિદ્ધિ થતી નથી. અનુભવ આદિથી પણ તેની સિદ્ધિ થતી નથી, અને પ્રમાણથી પ્રત્યક્ષાદી પ્રમાણથી પણ એની સિદ્ધિ થતી નથી, તો અનુમાન આદિથી પણ સિદ્ધિ થતી નથી. કદાચ કહો તો પ્રત્યક્ષથી તેની સિદ્ધિ છે, તો પ્રશ્ન એ થાય છે કે પ્રત્યક્ષ બાહ્યેન્દ્રિયોથી જન્મ છે કે મનોજન્ય? આંખ આદિથી અજ્ઞાન દેખાય છે કે મનથી દેખાય છે? અજ્ઞાનને જોયું તમે કેવી રીતે, અજ્ઞાનનું જ્ઞાન તમને કેવી રીતે થયું? બાહ્યેન્દ્રિયોથી તો શરીરની અંદર પ્રવૃત્તિ થઈ શકતી જ નથી, એ તો બહાર ને બહાર જોવે છે.
એટલે પ્રથમ પક્ષ તો ગયો. હવે બીજો પક્ષ પ્રતિક્રિયાને મનોજન્ય માનવી તે પણ ઠીક નથી. কিন্তু આમ અજ્ઞાન એમાં કેવળ અજ્ઞાનનું તો સ્ફુરણ થતું નથી, પરંતુ અહમ અવચ્છિન્ન અજ્ઞાનનું સ્ફુરણ થાય છે. અહમની સાથે એ અજ્ઞાનનું સ્ફુરણ થઈ રહ્યું છે, એટલે એ એક સાથે નથી. હવે પ્રશ્ન એ છે કે અહમ જે વિશેષણ અંશ છે તે શુદ્ધ આત્મા છે કે અહંકાર વિશિષ્ટ છે કે અહંકાર ઉપાધિક છે? ત્રણ વિકલ્પ આપી દીધા. અહમ અજ્ઞ, હું અજ્ઞાની છું. એમાં સીધું અજ્ઞાનનું સ્ફુરણ નથી, પણ અહમનું સ્ફુરણ છે. અને અહમ એટલે એ વિશેષણ છે, તો આ વિશેષણ અંશ તે શુદ્ધ આત્માને વિશેષણ કહો છો તમે, કે અહંકાર વિશિષ્ટ આત્માને કહો છો તમે, કે અહંકાર ઉપાધિકને કહો છો? એ ત્રણ પક્ષોમાંથી કયો પક્ષ બની શકતો નથી. કેમ કે શુદ્ધ આત્મા સ્વયં પ્રકાશ રૂપ છે. એ પોતે સ્વયં પ્રકાશ રૂપ છે અને એને બીજા પ્રકાશની અપેક્ષા રહેતી નથી. સ્વયં સ્વરણ છે. બીજા પક્ષમાં અહંકાર સ્વરૂપ મન પણ મનોવેદ્ય થઈ જશે અને તેથી અતિન્દ્રિયતાની હાનિ થશે, તેમજ આત્માશ્રય દોષ પણ આવશે. બીજો પક્ષ છે અહંકાર વિશિષ્ટ આત્મા. તો એમાં અહંકાર સ્વરૂપ મન પણ મનોવેદ્ય બની જશે. મન પણ અહંકાર મન એક જ અંતઃકરણની વૃત્તિ છે, એટલે મન પણ એની સાથે આવી જશે. એટલે મન પોતે મનોવેદ્ય થઈ જશે અને એટલે તે અતિન્દ્રિયત્વની હાનિ થશે. મન ઇન્દ્રિય વેદ્ય નથી. મન ઇન્દ્રિયોથી જાણી શકાય એવું તત્વ નથી. તેને આત્મા છે દોષ પણ આવે કે પોતાથી પોતાને પોતે પોતાનો પ્રકાશ કરે અને પોતે પોતાનો રમે. એ આત્મા છે દોષ છે. તો એ પણ અનુકૂળ નથી. હવે બીજા પક્ષમાં અહંકારના આકારની પ્રતીતિ થઈ જાય, ત્યારે બીજો પક્ષ છે અહંકાર ઉપાધિક છે. અહમનો શું અર્થ કરે? અહંકાર ઉપાધિક ને કહે છે, તો અહંકારના આકારની પ્રતીતિ નહીં થાય. કેમ ઉપાધિ તટસ્થ હોવાથી વિષય કોટિમાં તેનો પ્રવેશ થતો નથી. ઉપાધિ અલગ રહી જાય છે. અને સુષુપ્તિમાં મન ન હોવા છતાં પણ અજ્ઞાનની પ્રતીતિ થાય છે. ઊંઘમાં મન લય પામી જાય છે અને અજ્ઞાન રહી જાય છે. અજ્ઞાન જો ઊંઘમાં ન રહી જતું હોય તો સમાધિ કહેવાય. ન હોય તો પોતે સમાધિ છે. સમાધિમાં અજ્ઞાન નથી, સ્વરૂપનો પ્રકાશ છે. એટલે આત્મા તફાવત રહે છે કે સમાધિમાં અજ્ઞાન નથી અને સુષુપ્તિમાં અજ્ઞાન છે. એ જે વસ્તુ સ્વરૂપ છે એનું સુષુપ્તિમાં ભાન નથી, ખબર નથી. સમાધિમાં ખબર. આટલો તફાવત છે બેમાં. બાકી બાહ્ય જગતનું અદર્શન છે એ તો બંનેમાં સમાન છે. વિથાન પણ સમાન છે. આ દશામાં મનની અજ્ઞાનની પ્રતીતિનું કરણ એ સાધનમાંનું અનુપન્ન છે. મન અજ્ઞાનની પ્રતીતિનું સાધન છે તો બની શકે એમ નથી. એટલે પરિશેષથી અજ્ઞાન કેવળ સાચી વેદ્ય છે, મનોવેદ્ય નથી. ઇન્દ્રિય પણ વાત કરી
અંતઃકરણ અજ્ઞાનનું કાર્ય છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતઃકરણની વૃત્તિ વિશેષ છે. અંતઃકરણની વૃત્તિ વિશેષ છે કે કારણને ગ્રહણ કરી શકે નહીં. કારણને કોઈ પકડી શકતું નથી. એટલે પણ આ અજ્ઞાન છે તે મનોવિદ્ય નથી. માત્ર એટલા માટે કેવળ સાક્ષી વિદ્ય છે. સાક્ષીથી અજ્ઞાનનો ખ્યાલ આવે છે અને એથી જયારે ધર્મની અજ્ઞાનની સિદ્ધિ છે તો અસિદ્ધિ ક્યાં આવે? જે ધર્મી એટલે અજ્ઞાન, જે અજ્ઞાનમાં કલ્પિત પણ એને કલ્પિત પણ એનું વિશેષણ છે. એનો ધર્મી એનો ઇતિહાસ છે. તો એ ધર્મની સિદ્ધિ થાય તો કલ્પિત પણ એનું વિશેષણ છે અને વિશેષણ ધર્મ હોય તો સિદ્ધ થાય એટલે અજ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે. એટલે પછી અસિદ્ધિ ક્યાં રહે છે? આગળ પૂછ્યું હતું તો ધર્મ સિદ્ધ થતો નથી તો ધર્મ ક્યાંથી રહે છે? કે ધર્મની અસિદ્ધિ થઈ શકતી નથી. તો પૂર્વ પછી કે છે જો અજ્ઞાનને સાક્ષીથી વેદ્ય માનશો તો સાક્ષી અસંગ નહીં રહે. સાક્ષી અસંગ છે. સાક્ષી કોઈનો સંગ થતો નથી. સાક્ષી અસંગ અલગ રહેશે. એટલે સાક્ષી પોતાથી સંબદ્ધને પ્રકાશિત કરે છે કે અસંબદ્ધને. એમાં પહેલા પક્ષમાં તો અસંગત્વની હાનિ છે અને બીજા પક્ષમાં સંબંધ વિના પ્રકાશકત્વ નહીં બને. તેને લોકમાં પણ પ્રતિપાદીમાં સંબંધ પૂર્વક જ પ્રકાશકતા જણાય છે. સૂર્ય પૃથ્વીનો પ્રકાશ કરે છે પણ સૂર્ય ત્યાં છે, પૃથ્વી અહીં છે, એનો કોઈ સંબંધ જો ન હોય, માધ્યમ કોઈ સંબંધ ન હોય તો પૃથ્વીનો પ્રકાશ થાય નહીં. પણ સૂર્ય કિરણો દ્વારા પૃથ્વીનો પ્રકાશ કરે છે એટલે કિરણ એનો સંબંધ બને છે. એમ સાક્ષી સ્વયં પોતે જ જો અજ્ઞાનનો પ્રકાશ કરતો હોય તો અજ્ઞાનના સંબંધમાં એને આવવું પડે અને પોતે જ એના સંબંધમાં આવતું હોય તો જે અસંગ કહેવાય છે સાક્ષી એ અસંગ રહેશે નહીં. અસંગ એ સંગી થઈ જશે. અને બીજા પક્ષમાં જેમ કેવા વડે સંબદ્ધ છે અને પ્રકાશ થાય છે અજ્ઞાનનો, અસંબદ્ધથી પ્રકાશ થાય છે તો એમાં બીજા પક્ષમાં સંબંધ વિના પ્રકાશકત્વ નહીં બને. અસંબંધથી થાય છે તો પછી કે પ્રકાશકત્વ નહીં બને. સાક્ષી પ્રકાશક નહીં અને સંબંધ નથી અને સંબંધ છે તો પછી અસંગ બે બાજુ થાય મુશ્કેલી. અને આ પ્રમાણ આપણે દીવો છે, દીવાના કિરણો જે પદાર્થને સ્પર્શ કરે એનો પ્રકાશ થાય, દીવા ન થાય. એટલે દીપ વગેરે એ પણ સંબંધ પૂર્વક જ પ્રકાશકતા એમાં જણાય છે. સિદ્ધાંત કે છે જો કે સાક્ષીનો અજ્ઞાનની સાથે પારમાર્થિક સંબંધ નથી, એટલે વાસ્તવના સંબંધ નથી, કારણ કે અજ્ઞાન પોતે કલ્પિત છે અને કલ્પિતનો સંબંધ કોઈથી પરમાર્થ વસ્તુએ થઈ શકતો નથી. તો પણ કલ્પિત સંબંધ તો છે પણ પ્રકાશ સાક્ષી કરે છે ને, એટલે સાક્ષી પ્રકાશ સાક્ષી ભાષ્ય છે અજ્ઞાન. અને સાક્ષી ભાષ્ય જે હોય એ હંમેશા કંઈક સંબંધથી જ હોય. તો હવે કેનો સંબંધ કહેશો તમે? કેવી રીતે સંબંધ લાવશો?
બે પાર્થિવ વસ્તુનો સંબંધ થતો હોય એવી રીતે સંબંધ કરશો તમે તો પ્રતિ અસંબંધ રહે, અને એ સિવાય તમે જેને અસંબંધ કહેશો તો પ્રકાશક નહીં રહે, તો લાગુ તો કરશે. એટલે અહીં સિદ્ધાંતે કહ્યું કે એ કલ્પિત છે, વાસ્તવમાં સંબંધ નથી, પારમાર્થિક સંબંધ તો નથી, પણ એ કલ્પિત છે અને કલ્પિતનો સંબંધ રહે છે ત્યાં, અને કલ્પિત સંબંધથી કલ્પિત અજ્ઞાનનો પ્રકાશ થાય છે. પૂર્વ પછી કે છે, પૂર્વ પછી કહે છે ઠીક, તો સંબંધની કલ્પના તો સાદી છે કે અનાદિ કલ્પિત સંબંધની કલ્પના કેને કરી? કલ્પિત સંબંધ છે તો કોઈ કલ્પના કેને કરી? એ કોને કરેલી છે કે કોને કરી એ બતાવો. કે અનાદિ છે એમ માનો છો? જો સાદી માનો તો કલ્પક કોણ? સંબંધ કલ્પક છે અથવા સંબંધી કલ્પક છે કે કોઈ ભૂમ છે? કલ્પક કોણ? કલ્પના નહીં બોલે તો થાય નહીં. એમાં કલ્પના કરનારો કોઈ તો જોઈએ. એના પહેલો પક્ષ તો હોઈ શકતો જ નથી, કેમ કે સંયોગનું ઉપાદાન સંબંધીથી અન્ય સંબંધ જોવામાં આવતો નથી. બસ વસ્તુનો સંયોગ હોય તો એનું મૂળ ઉપાદાન સંબંધીથી અન્ય કોઈ સંબંધ જોવામાં આવે નહીં, કારણ સંબંધી છે તો સંબંધ છે. જો સંબંધી ન હોય તો સંબંધ હોઈ શકતો જ નથી. એ જ છે સંબંધ વગરનો, સંબંધી વગરનો સંબંધ. એક જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ નથી, પણ છતાં એનો સંબંધ થાય. અને એની વાત કરી એને કલ્પિત તાદાત્મ્ય સંબંધ કહે છે, અને બીજો અધ્યાસિક સંબંધ કહે છે. અધ્યાસિક સંબંધ એટલે કલ્પના માત્ર, તેવા માત્ર સંબંધ. કારણ કે વસ્તુ એ છે તો અન્યની કલ્પનાની સાથે એને સંબંધ કરવો તો કોને સંબંધ કરશે? આત્મા અનાત્માની સાથે સંબંધ કરવો કેવી રીતે કરે? અનાત્મા પોતે વાસ્તવિક નથી. હવે આત્મા એક હવે એનો જે વાસ્તવિક નથી એની સાથે સંબંધ ગોઠવ્યો છે. હવે કેવી રીતે સંબંધ થાય? એટલે કહ્યું કે જેમ આ અંતઃકરણ બધો અધ્યસ્ત છે એમ આ સંબંધ પણ અધ્યસ્ત છે, અને તાદાત્મ્ય સંબંધ પણ કલ્પિત છે, અધ્યસ્ત છે. એ રીતે એક જ વ્યક્તિ અને એ સંબંધી વગરનો સંબંધ કહેવાય. અધ્યાસિક સંબંધ એના માટે એને કહે છે. એ વાત અહીંયા કરી રહ્યા છે બીજા શબ્દોમાં, કે એનો સંબંધ તો સ્થિત બની શકે, સંબંધિત હોય તો સંબંધ બને. એકને કલ્પક માનશો તો આત્મા સહિત અને અન્યોન્યા સહિત કુટસ્થત્વાદી હાનિ, કુટસ્થત્વ હાનિ થાય, અસંગત્વની હાનિ થાય અને મોક્ષનો અભાવ, આ બધા દોષો આવીને એકને કલ્પક માનશો કોઈને, બંનેમાંથી કોઈ પણ એકને, તો આ બધા દોષો આવીને ઉભા રહેશે. આ રીતે વાત કરી ત્યારે સિદ્ધાંતે કે પૂર્વોક્ત દોષોના પરિહારને માટે અવિદ્યાધ્યાસની પેઠે અવિદ્યા સંબંધનો અધ્યાસ પણ અનાદિ છે. આ સંબંધ પણ અધ્યસ્ત છે. અવિદ્યા પોતે અધ્યસ્ત છે. અધ્યસ્ત એટલે અધિષ્ઠાનમાં કલ્પિત માત્ર, કલ્પના માત્ર. એટલે એ પણ અધ્યાસ, અવિદ્યા પોતે કલ્પિત છે કે અધ્યસ્ત છે, તેવી રીતે આ અવિદ્યાનો સંબંધ એ પણ અધ્યસ્ત છે. અનાદિકાળથી, એટલે બંને અનાદિ, અનાદિકાળનું અજ્ઞાન તો અનાદિકાળનું અધ્યસ્ત સંબંધ એ પણ અનાદિકાળનું. એ સંબંધાધ્યાસ અવિદ્યાદિ કાળથી અજન્ય હોવા છતાં, અવિદ્યા એનું કારણ બને તો બીજા કાર્ય બધા બને છે, પણ એ જે બીજા કાર્ય બને છે એ રીતે કારણથી અજન્ય હોવા છતાં આ સંબંધ અજ્ઞાનથી ઉત્પન્ન થયો નથી, છતાં પણ અવિદ્યાને આધીન રહે છે. સમજ ખબર છે ને?
એટલે આની સાથે જોડાણ થાય, આની સાથે જોડાણ થાય તો બે સંબંધ થયો કહેવાય. એ રીતે અવિદ્યા ને આધીન રહે છે એટલે અવિદ્યાની નિવૃત્તિ છે ને સત્સંબંધાધ્યાસની પણ નિવૃત્તિ થઈ જાય છે. એટલે અજ્ઞાન જાય સંબંધ થઈ જાય. બે વ્યક્તિ હોય એમાં એ ગુજરી જાય તો સંબંધ કેમ? હા કે છે કે ભાઈ તો અજ્ઞાન જાય તો સંબંધ જાય તો સ્વાભાવિક છે. બેમાંથી એક જાય, બેમાંથી કોઈ પણ એક જાય તો સંબંધો રહે છે ને, કોણ રહે? સંબંધો અને એની પ્રતિનિધિ બંને જોઈએ ને, બે હોય તો સંબંધ થાય. એક તો પરમાર્થિક શક્તિ છે, એક વાસ્તવિક નથી. છે અને નથીનો સંબંધ કરવો છે. અને એ સંબંધ આ અજ્ઞાન દ્વારા કલ્પિત જ હોય. જે અજ્ઞાન કલ્પિત છે એ પણ કલ્પિત હોય છે. એટલે અજ્ઞાન જ્ઞાન દ્વારા નાશ થાય ને અવિદ્યાની જો નિવૃત્તિ થાય તે સાથે આ સંબંધાધ્યાસથી પણ નિવૃત્તિ થઈ જાય છે. કે બે ની નિવૃત્તિ થઈ એટલે પાછળ તમે કાંઈ નહીં રહે. કોઈ પ્રશ્ન, કોઈને પ્રશ્ન નહીં રહે કે આ રહેતો કે તે રહેતો. કારણ કે અજ્ઞાન મૂળ કારણ છે અને કારણ ગયું એટલે કાર્ય ગયું. કાર્યાભ્યાસ જાય એની સાથે કાર્યાભ્યાસ પણ જતું રહે છે, રહેતું નથી. એટલે એક માત્ર તત્વ પરમ તત્વ જ અવશેષ રહી જાય. કોઈ પક્ષી કે છે ઉત્પત્તિમાં નિરપેક્ષ અને સાક્ષીને અધીન જ્ઞાનના વિષયરૂપ કે અજ્ઞાન સંબંધાધ્યાસને અજ્ઞાનની અપેક્ષા નથી. એક તો ઉત્પત્તિમાં નિરપેક્ષ છે એટલે ઉત્પન્ન થવામાં કોઈની અપેક્ષા રહેતી નથી. અને સાક્ષીને આધીન જે જ્ઞાનનો વિષય રૂપ અનાદિ સંબંધાધ્યાસ, સાક્ષી આધીન જ્ઞાનના વિષય રૂપ એ અનાદિ સંબંધાધ્યાસ ને અજ્ઞાનની અપેક્ષા નથી કરે. કેવું અજ્ઞાનને આધીન રહેશે તો એ અજ્ઞાનની સંબંધાધ્યાસની અજ્ઞાનની અપેક્ષા નથી. તેથી સંબંધાધ્યાસની અજ્ઞાનને આધીન હોવું યોગ્ય નથી. અજ્ઞાનને આધીન શું કરવાનું? એ તો સાક્ષીના આધીન જે જ્ઞાન છે એ જ્ઞાનના વિષય રૂપ અનાદિ સંબંધાધ્યાસ છે. એના વિશે જ્ઞાનનો અભ્યાસ વિષય રૂપ છે. અજ્ઞાનને તમે શું કામ વચ્ચે મૂકો છો? અજ્ઞાનને આધારિત છો. લોકમાં સંબંધી જ્ઞાનને અધીન જ સંબંધી જ્ઞાન જણાય છે. સંબંધી જ્ઞાનને અધીન આ સંબંધ જ્ઞાન જણાય છે. એ જે અજ્ઞાનને આધીન હોવું યોગ્ય છે. સાક્ષી આધીન કયો હતો? સાક્ષી અસમ છે, એને આધીનતા રહી શકે નહીં, એને સંબંધ નથી. એટલે ન છૂટે પછી એક જ વાત કહેવાની રહી કે અજ્ઞાનને આધીન આ સંબંધ રહે છે અને અજ્ઞાન જાય એના ભેદો સંબંધો જાય. અને એ અજ્ઞાન અનાદિ છે તો આ પણ અનાદિ છે. એટલે હવે ઉત્પત્તિનો કોઈ પ્રશ્ન રહેતો તે સંબંધ ક્યારે ઉત્પન્ન થયો એ કઈ કહેવાય નહીં, તે જરૂર હતી નથી. એટલે અજ્ઞાનને આધીન હોય એ જ યોગ્ય છે. પૂર્વ પક્ષી કહે જો કે પ્રત્યક્ષાદી સિદ્ધ કે અજ્ઞાન સંબંધ અજ્ઞાન સાપેક્ષ છે તો પણ અહીં સંબંધી અજ્ઞાન સાક્ષી સંબંધથી સાપેક્ષ સ્ફૂર્તિવાળું હોવાથી વિકૃતિતા છે. અજ્ઞાન સંબંધ અજ્ઞાનને સાપેક્ષ છે અને પ્રત્યક્ષાદી પ્રમાણથી આ સિદ્ધ છે. તો પણ અહીંયા સંબંધી જે છે, સંબંધી અજ્ઞાન સાક્ષી સંબંધથી સાપેક્ષ સ્ફૂર્તિવાળું હોવાથી વિપરીત થશે. અજ્ઞાનની સ્ફૂર્તિ તો સાક્ષીને આધીન છે. એટલે સાક્ષીના સંબંધથી આધીન સાપેક્ષ સ્ફૂર્તિવાળું છે. એથી વિપરીતતા રહે છે. સાક્ષી અજ્ઞાન રહે છે અને અજ્ઞાન સંબંધ કલ્પિત સંબંધ અને સંબંધ અજ્ઞાનને આધીન રહે છે અને એ રીતે
આ સાક્ષી દ્વારા અજ્ઞાનનો ભાસ થાય છે. તો કે સાક્ષી અને આ સંબંધી જે અજ્ઞાન છે એ સંબંધ એ બંને સાપેક્ષ સ્ફૂર્તિ હોવાથી એના વિપરીતતા જણાય છે. એટલે સંબંધ અજ્ઞાનના આશ્રય રહે છે એ કઈ બરાબર જાણતું નથી. સિદ્ધાંત કહે છે સંબંધ પોતાની સ્થિતિના માટે સંબંધીની અપેક્ષા અવશ્ય રાખે છે, એમાં બીજા કોઈની અપેક્ષા એને છે નહીં. સંબંધી જો કોઈ ન હોય તો સંબંધ રહી શકતો નથી. એટલે કલ્પિત સંબંધ અકલ્પિત અજ્ઞાનની અધીન થઈ અને સાક્ષી અને અજ્ઞાનની વચ્ચે માધ્યમ બની જાય છે. એટલે કે એ કલ્પિત સંબંધથી સાક્ષી એ કલ્પિત અવિદ્યાનો પ્રકાશ કરી રહ્યું છે અને એનાથી આ સર્વ જે અવિદ્યાના કાર્યરૂપે પ્રતીત થઈ છે બધાનો સાક્ષી પ્રકાશ કરે છે. અહીંયા એક પ્રશ્ન ઉભો થાય કે સાક્ષી આત્મા પોતે કલ્પિત અજ્ઞાનનો અને કલ્પિત સંબંધ દ્વારા એ પ્રકાશ કરે અને એ અજ્ઞાનના કાર્યરૂપે જેટલું કયા પ્રપંચ પ્રતીત થયું છે એ બધું જ કલ્પિત સિદ્ધ થાય છે, કારણ કે એનું કારણ કલ્પિત છે તો પછી એ કાર્ય પણ કલ્પિત જ હોય. એ સંપૂર્ણ વિશ્વનું આ બધું આ કલ્પિત છે એનો પ્રકાશ સાક્ષી કરે છે. અને સાક્ષી જો પ્રકાશ કરતો હોય તો એમાં પ્રમાણ સિદ્ધતા પ્રાપ્ત ન થાય. તે સાચું લાગે છે આપણને તે ન લાગે, એટલે કે મિથ્યા છે, અધ્યસ્ત છે, કલ્પિત છે એવા ભાવ નિષ્ફળ થાય. જે આપણને લાગે છે કે સાવ સાચું છે અને આપણે વ્યવહાર એમાં કરી રહ્યા છીએ, તે કેવી રીતે બને? તો કલ્પિત તો છે, સાક્ષી ભાષ્ય છે, એમાં તો બે મત નથી. પણ સાક્ષી ભાષ્ય પ્રતીત થતા પદાર્થોની અંતર્ગત ત્રિપુટી કામ કરે. પ્રમાતા, પ્રમા અને પ્રમેય. અંતઃકરણ તો એક અવિદ્યાનું કાર્ય છે. એ અંતઃકરણમાં આવતો ચિદાત્માનો આભાસ, ચેતનનો આભાસ એ પણ એની સાથે રહે છે અને એ દ્વારા જે પણ દ્રશ્ય તરીકે દેખાય છે એ બધું પ્રમાતા અંતઃકરણની વૃત્તિ દ્વારા જેટલું કઈ જોઈએ તે વાસ્તવમાં મિથ્યા હોવા છતાં, કલ્પિત હોવા છતાં અને અધ્યસ્ત હોવા છતાં પણ એ ભાઈને સાવ સાચું લાગે. નથી છતાં સાવ સાચું લાગે અને એમાં જ આ સત્યતા બુદ્ધિ થઈ રહી છે અને આ જે જીવ છે ને એમાં જ રમી રહ્યો છે. અને એને આ વાત કરીએ સાક્ષીની તે વાત એને ઘણો ઉતરે નહીં કે ના એવું તો નજર દેખાય છે અને મીઠા કરો માથું બધું ફટકારે ભીથી સાથે ખબર પડે મિથ્યા છે, સાચું છે. મિથ્યા હોય તો કે માથામાં વાગે ને આવું કેમેરો છે એવું પણ એ ભાઈને અભ્યાસ ન હોય ને તો મુશ્કેલી પડે. એમ કહી એ ભાઈને ખબર નથી કે સમસત્તાના સાધક બાધક થાય. અંતઃકરણની વસ્તુથી જે કંઈ દ્રશ્ય દેખાય છે પ્રમાતાને જીવને એને દ્રષ્ટા પણ કહી શકો. દ્રષ્ટા દર્શન દ્રષ્ટિ તે દ્રષ્ટા વૃત્તિ અંતઃકરણની વૃત્તિ દર્શન મારફત એ આ દ્રશ્યનો પ્રકાશ કરે છે. તો એ આખી ત્રિપુટી એ વ્યવહારિક ક્ષેત્રમાં આવી જાય છે. એને વ્યવહારિક સત્તા કહે છે. પણ જો એને જ એ દ્રષ્ટાને જો દ્રશ્યમાં મૂકી દે અને એ સાક્ષી ભાષામાં આખી ત્રિપુટી જો આવી જાય આ તો પછી એ પ્રતિભાષિત છે એટલે પારમાર્થિક પ્રાતિભાષિક સત્તામાં આવી જાય. એ વ્યવહારિક સત્તામાં રહેતું નથી. ફક્ત એક જ આટલું જ આમ ખસેડવાની જરૂર છે. જે જગ્યાએ હું થઈને જોવે છે તે જગ્યાએ એને તું કઈ જોવું જોઈએ. આટલું છે. હું જોઉં છું જગતની શું
તો સાચું લાગશે. હવે એને જગતને જોનારો છે એને તમે શું જોઈએ છે આ જગતને શું એટલે આખો ટોકરો તમને માત્ર પ્રતીતિ દેખાશે, વાસ્તવમાં છે નહીં. આ પરોક્ષ મિથ્યાત્વનું આ લક્ષણ છે. એ છે પરોક્ષ મિથ્યાત્વ રહેશે. મિથ્યાત્વને અપરોક્ષ મિથ્યાત્વ પ્રાપ્ત કરવું હોય તો આ એક યુક્તિ છે અને એ યુક્તિ દ્વારા અપરોક્ષ મિથ્યાત્વ આખો પ્રતિને માત્ર આમ દેખાયા કરતું, બાકી તથ્ય એમાં કાંઈ. સિદ્ધાંત સંબંધ પોતાની સ્થિતિને માટે સંબંધીની અપેક્ષા રાખતો નથી. સંબંધ છે પોતાની સ્થિતિ માટે રાખે, સંબંધીની અપેક્ષા રાખે છે. એ સંબંધી તો સંબંધ થાય ને. તો કોઈ પછી કે શું સંબંધ સત્તાવાન થયા વિના કેવળ સ્થિતિ માટે સંબંધીની અપેક્ષા રાખે છે કે સત્તાવાન થયા પછી એટલે હયાતીમાં આવ્યા પછી આ સંબંધીની અપેક્ષા રાખે છે કે સંબંધી હોય આ સંબંધ થાય કે સત્તાવાન થયા પછી પહેલા કે પછી? પહેલો પ્રશ્ન ઠીક નથી ભાઈ, કેમ કે સત્તા સ્થિતિને પ્રાપ્ત છે એ સ્થિતિ માટે અહીંની અપેક્ષા રાખે છે. સંબંધ જે સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત છે પ્રાપ્ત તે સ્થિતિ માટે અહીંની અપેક્ષા રાખે છે અને બીજો નહીં. સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત છે એ સ્થિતિની અંદર જે હોય છે આ એ જ અન્યની અપેક્ષા રાખે છે અને બીજો નહીં. અને બીજા પક્ષમાં પણ એક પ્રશ્ન છે કે સત્તાનો લાભ હેતુ પુરુષ હોય છે કે હેતુ નિરપેક્ષ હોય છે? સંબંધ સત્તાવાન થયું હોય કે થયા વિના કઈ રીતે એ સંબંધીને માગે અપેક્ષા રાખે છે? તો સત્તાવાન વગર જ જે સ્થિતિને રાખે છે તો એ ઠીક નથી. કારણ કે સત્તા સ્ફૂર્તિને પ્રાપ્ત છે. સત્તા છે હવા પણ એ ચૈતન્યની સ્ફૂર્તિ થાય ને એની સ્ફૂર્તિ એટલે ચૈતન્ય સત્તાથી એ પ્રાપ્ત છે અને એ સ્થિતિ માટે અન્યની અપેક્ષા રાખે છે. હવા પણ એ સંબંધ બીજાની અપેક્ષા રાખે છે એ સિવાય બીજો નહીં. અને બીજા પક્ષમાં પણ એ પ્રશ્ન છે કે સત્તાનો લાભ હેતુ પુરુષ હોય છે કે હેતુ નિરપેક્ષ? કારણ કે સંબંધે સત્તા તો પ્રાપ્ત કરવી પડશે અને એ માટે એનો કયો હેતુ છે? કઈ હેતુ છે? કારણ છે એનું કોઈ કે એનું કોઈ કારણ નથી તો અપેક્ષા નથી એને. પ્રથમ પક્ષમાં તો અનાદિત્વની હાનિ થાય કારણ કે હેતુ પુરુષ થયો છે. તો હેતુ પુરુષ થાય કારણ સહિત થાય, કારણ થઈ થાય તો કે સાબિત થઈ જાય એટલે એની ઉત્પત્તિ થાય. અને બીજા પક્ષમાં હેતુની અપેક્ષા ન હોવાથી એ પણ અનપેક્ષ સ્થિતિ વાળો થશે. તો બીજાની કોઈ નહીં, અપેક્ષા નથી એમ થઈ જાય. કેમ કે આત્મામાં એવું જણાય છે આત્માને કોઈ અપેક્ષા નથી. હેતુ નિરપેક્ષ છે, એ સ્વયં સત્તા છે અને બીજા કોઈની અપેક્ષા નથી. અજ્ઞાનને જ્ઞાનના પ્રાગભાવ તો માની શકાય નહીં એ વિષય લે છે. જો એમ કહો કે જ્ઞાનનો પ્રાગભાવ એ જ અજ્ઞાન છે, નાના ભાવ આપણે સૂત્રના અજ્ઞાન અજ્ઞાન નાના ભાવ મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન નો અર્થ નાના ભાવ એટલા મિથ્યા જ્ઞાન કરતા હોય.
એમ આ કોઈ કહે છે જ્ઞાનનો અભાવ લ્યો. અજ્ઞાન અજ્ઞાન ના તો જ્ઞાનનો અભાવ કહે છે, જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાનો અભાવ. એના જ્ઞાનના સ્વાભાવ ઉત્પન્ન માની શકે છે, માની શકાય નથી એ વાત કરે છે. જો એમ કહે કે જ્ઞાનનો પ્રાગભાવ એ જ અજ્ઞાન છે, કે જ્ઞાનના અનુપલબ્ધથી અજ્ઞાનનું ગણ થઈ જાય છે, તો તે પણ ઠીક નથી. કારણ કે આ અજ્ઞાનની સત્તાવાળો કરવું છે ને, એટલે હવે મુશ્કેલી પડે છે. એટલે મુશ્કેલી ન પડે તો એને રસ્તો કાઢ્યો કે જ્ઞાનનો અભાવ, પ્રાગભાવ એટલે જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જ્ઞાનનો અભાવ હતો. એ અભાવ, જ્ઞાનનો અભાવ એટલે અજ્ઞાન. એટલે નહીં જ્ઞાન નથી તે. તો જ્ઞાનના અનુપલબ્ધથી અજ્ઞાનનું ભૂલ થઈ જાય. જ્ઞાન નથી એના તો અજ્ઞાન છે, એ જ્ઞાન સિદ્ધ થઈ જાય તો તે પણ ઠીક નથી. અમે પૂછીએ છીએ કે એટલે જ્ઞાન શબ્દથી વૃત્તિ લો છો કે સ્વરૂપ ચૈતન્ય લો છો? જ્ઞાન એટલે તમે કયું જ્ઞાન કહો છો? બે પ્રકારના જ્ઞાન છે, વૃત્તિ જ્ઞાન છે અને સ્વરૂપ જ્ઞાન છે. તો વૃત્તિ જ્ઞાનને તમે જ્ઞાનના અભાવ અજ્ઞાન તમે કહો છો કે સ્વરૂપ જ્ઞાન? એમાં પ્રથમ પક્ષ બનતો નથી. કેમ કે વૃત્તિ જળ છે, તો મુખ્ય ગ્રહ એટલે જ્ઞાન થઈ શકે નહીં. જળ વસ્તુ કોઈ જ્ઞાન થઈ શકે નહીં. હવે બીજો પક્ષ તો તે પણ ઠીક નથી. કેમ કે આત્મા નિત્ય ઉપલબ્ધ એટલે પ્રાપ્ત સ્વરૂપ જ છે, નિત્ય પ્રાપ્ત છે, અપ્રાપ્ત કોઈ દિવસ નથી. કોઈને આત્મા અપ્રાપ્ત નથી. તેથી અનુપલબ્ધતા સંભવતી નથી. એક એનો અભાવ નહીં હોવાથી અજ્ઞાનની સિદ્ધિ નહીં થાય. એને ભાવરૂપ જગતનું ઉપાદાન કારણ જે અજ્ઞાન છે તે અભાવરૂપ માનવું પણ યોગ્ય નથી. કારણ કે અભાવમાંથી ભાવરૂપ ઉત્પત્તિ કોઈ થઈ શકે નહીં. અને એમ થઈ શકતી હોય તો બહુ મજા આવે એવું છે, બહુ મજા આવે એવું છે. બહુ મોંઘું છે ને એ સૌ સોંગું થઈ જાય એવું છે. શું તેલ રેતી પૂરી કાઢો છે અને વાપરો તમને ટેસ્ટ હાવ સસ્તું થઈ જાય. એટલું મોંઘું ન કાઢો તો રેતીમાંથી, તો રેતીમાંથી તેલ નીકળશે નહીં. કેમ કે એમાં તેલ નથી. એનું પહેલા ઉત્પન્ન થયા પહેલાનું બહાર આવ્યો પેલા એનું હયાતી હોય તો એમાંથી બહાર નીકળે ને મગફળીમાં તેલ છે તો તેને આપણે કાઢી શકીએ છીએ પ્રાગભાવ. અને પ્રાગભાવ હોય તો થાય ને, એ સિવાય તો થઈ શકે નહીં. હા, પણ આ આત્મ સ્વરૂપ જ્ઞાન એનો અભાવ નથી. કોઈથી અભાવ નથી તો અજ્ઞાનની સિદ્ધિ થઈ શકશે નહીં. એ અભાવમાંથી જો સિદ્ધિ કરશો તો રીતિમાંથી તેલ લાવ એ થઈ શકશે. એથી જયારે અજ્ઞાનની સિદ્ધિ નથી તો પછી જગતના ઉપાદાન રૂપથી તેનો ઉપન્યાસ એટલે કથન કેમ કરે? આ પ્રમાણે જયારે પૂર્વપક્ષીય વાત કરી દીધી કે અજ્ઞાનની જ અસિદ્ધિ છે તો પછી કેમ વાત કરે છે કે આ જગતનું ઉપાદાન કારણ અજ્ઞાન છે? સિદ્ધાંત એવું ન કરો. કેમ કે એવો નિયમ છે. કેવો નિયમ છે? પ્રશ્નસ્ય જ્ઞાન પૂર્વક આક્ષેપે પ્રતિયોગિધિ અવશ્યમ ભાવિની પૂર્વ સિદ્ધાંત કહે છે તમે ન કહો કે કેન્દ્ર નિયમ છે કે પ્રશ્ન જ્ઞાન પૂર્વક જ થાય છે. જો આપણને જ્ઞાન ન હોય તો આપણે પ્રશ્ન પૂછી શકીએ નહીં.
શેનો? જે વિષયનો આપણે પ્રશ્ન પૂછ્યો હોય એ વિષયનું આપણને જ્ઞાન હોય તો જ આપણે એ વિષયનો પ્રશ્ન પૂછી શકીએ. જો આ વિષયનું જ્ઞાન આપણને હોય નહીં તો આ વિષયનો પ્રશ્ન આપણે પૂછી શકીએ નહીં. કલ્પના ના આવે ને જ્ઞાન ના હોય તો કલ્પના ના આવે. હવે એક તો જેની શું સ્થિતિ છે એ ખબર ન હોય, હવે આનું જ્ઞાન એનો પ્રશ્ન કોઈ પૂછી શકે ખરો? કે હું તો જોઉં ત્યાં જમીન છે કે આકાશ છે કે બરફ છે શું છે કઈ ખબર જ ન હોય, કલ્પના ન હોય ને એ કઈ રીતે પ્રશ્ન પૂછે? એટલે પ્રશ્ન પૂછે છે ને માટે શું પહેલા આપણને ખબર છે કે આ વસ્તુ છે, પછી એના વિશે પ્રશ્ન જે પૂછવા હોય તે પૂછાય. એટલે કે છે જ્ઞાન પ્રશ્ન તો જ્ઞાનપૂર્વક જ હોય છે અને અજ્ઞાનના નિષેધમાં પ્રતિયોગી, એટલે અજ્ઞાનનું જ્ઞાન અવશ્ય ફેલાવે છે. અજ્ઞાન નો નિષેધ કરવો હોય તો પેલા પ્રતિયોગી જોઈએ. અજ્ઞાન 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 એકની બૂમો પાડો, અજ્ઞાન અજ્ઞાન. કોઈ પાગલ તો નથી? તો પૂછે તો પર ખેંચે કે ભાઈ શેનું અજ્ઞાન, કયો અજ્ઞાન, જેની વાત કરે તો પ્રતિયોગીની વાત કરે કે ખરાનું અજ્ઞાન છે કે આત્માનું અજ્ઞાન છે, પરમાત્માનું અજ્ઞાન છે કે કઈક અજ્ઞાનના પ્રતિયોગી કઈ લાવીને મૂકે. કે અજ્ઞાનનો નિષેધ કરવો હોય તો પહેલા જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે કે કેનું અજ્ઞાન નહીં પડશે. એમ જો નહીં કરો તો વેર આવશે, બનશે જ નહીં કોઈ નહીં. વિશેષમાં કે છે અજ્ઞાનની સિદ્ધિ કેવી રીતે થાય. અજ્ઞાનની સિદ્ધિ કેવી રીતે થાય એમ કહેવા વાળા વાદીને પૂછવું જોઈએ કે આ પ્રશ્ન અજ્ઞાનના સ્વરૂપને માટે છે કે અજ્ઞાનના સ્વરૂપનો નિષેધ કરવા માટે છે? અજ્ઞાન છે એ સિદ્ધ કરવા માટે પ્રશ્ન છે કે અજ્ઞાન નથી એમ સિદ્ધ કરવા માટે છે? અથવા અજ્ઞાનના સ્વરૂપના બોધક પ્રમાણ વિષય છે કે અજ્ઞાનમાં પ્રમાણ કયું જેનાથી અજ્ઞાનના સ્વરૂપનું જ્ઞાન થાય? એમાં કોઈ પક્ષ ઠીક નથી. કેમ કે સ્વરૂપને જાણ્યા વિના પ્રશ્નો અનુપન્ન એટલે અનુચિત છે. અજ્ઞાન કરો છો પણ અજ્ઞાનના સ્વરૂપનું જ્ઞાન છે એ પહેલા એ અજ્ઞાનનું સ્વરૂપ પૂછો, એ પછી આ પ્રશ્ન પૂછો કે અજ્ઞાનની સ્થિતિ કેવી રીતે થાય છે. તરફ જુઓ અજ્ઞાનનું સ્વરૂપ શું છે પછી કહો કે અજ્ઞાનની સ્થિતિ કેમ થાય. હા, પ્રશ્ન અનુભવ છે. એથી પ્રશ્ન થયા પહેલા જ અજ્ઞાનના સ્વરૂપની સિદ્ધિ અવશ્ય છે. અજ્ઞાનના સ્વરૂપની સિદ્ધિ અવશ્ય છે. એટલે અજ્ઞાનની સિદ્ધિ કેવી રીતે, અજ્ઞાનની સિદ્ધિ કેવી રીતે થાય છે એ પ્રશ્ન પછી આવી રહેતો નથી. કારણ કે એ પ્રશ્ન કર્યા પહેલા અવશ્ય પહેલેથી સિદ્ધ છે અજ્ઞાનનું સ્વરૂપ. પછી તમે પ્રશ્ન કરી શકો ત્યાં સુધી નહીં. તો તમારા માટે સ્વતઃ અજ્ઞાનની સિદ્ધિ છે. પછી આ વિષયમાં પ્રશ્ન કેવો હોય? અને આ કરી ગયા છે અજ્ઞાન કલ્પિત છે, કલ્પિતનું અધિષ્ઠાન છે. એ અધિષ્ઠાન એ કલ્પિતનું સ્વરૂપ છે. એટલે અધિષ્ઠાન ચેતન છે અને ચેતન જે આત્મા છે એ જ અજ્ઞાનનું સ્વરૂપ છે. અને એટલે સ્વતઃ સિદ્ધ છે. એટલે કે છે કે અજ્ઞાનની સિદ્ધિ કેમ થાય તો કે સિદ્ધિમાં પેલા સ્વરૂપ તો ઓળખતું પેલા પછી કહી દે તે તો સ્વતઃ સિદ્ધ સ્વરૂપની સિદ્ધિ તો રહેવાની જ છે. માટે સ્વતઃ અજ્ઞાનની સિદ્ધિ થાય. અજ્ઞાનના પ્રકાશથી ચેતનના પ્રકાશથી અજ્ઞાનનો પ્રકાશ થાય એ જેનું સ્વરૂપ છે. આ જગતના બધા પદાર્થોના સ્વરૂપો જે બધા પ્રતીક થાય છે એના અધિષ્ઠાન ચેતનથી જ થાય છે.
તો અધિષ્ઠાન ચેતન જો ન હોય તો મને એક જ વસ્તુ દેખાય એવું નથી, બધું ઠપ થઈ જાય એમ છે. નામ હોય કેના આધારે? કોઈ આધાર મળે નહીં એને. પછી આ વિષયમાં પ્રશ્ન કેમ થઈ? અર્થાત વાણીનો વ્યવહાર વિશેષ પ્રશ્ન કહેવાય છે. અને વ્યવહાર પણ વ્યવહાર યોગ્ય વસ્તુના જ્ઞાનથી સત્ય હોય છે. આ દિશામાં વ્યવહાર યોગ્ય અજ્ઞાનનું સ્વરૂપ થશે તો તેનું જ્ઞાન અવશ્ય પહેલા રહે છે. અને તે જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ સિદ્ધ થઈ ગયું પછી એ વિષયમાં પ્રશ્ન થશે તો પ્રશ્ન નકામો થાય. પૂર્વ પક્ષી કહે છે અજ્ઞાનના સામાન્ય સ્વરૂપની જિજ્ઞાસાથી આ પ્રશ્ન નથી પૂછ્યો, પરંતુ વિશેષ સ્વરૂપની જિજ્ઞાસાથી આ પ્રશ્ન કરાયો છે અને તેથી અમારો પ્રશ્ન યોગ્ય છે. જો સામાન્ય સ્વરૂપ જેવી રીતે ચેતન સામાન્ય છે તો સામાન્ય સ્વરૂપ ની વાત મેં પૂછી હોત તો બરોબર છે કે અમારી જિજ્ઞાસા નથી. તો એનું જે વિશેષ સ્વરૂપ છે એની જિજ્ઞાસા અમે કરીએ છીએ. સિદ્ધાંતિ કે તે પ્રશ્ન પણ વ્યર્થ જ છે. તમારે તો અજ્ઞાનના સ્વરૂપની સિદ્ધિ જ કરવી છે, પછી સામાન્ય ને વિશેષ ક્યાં તમે લાવો? તો સામાન્ય રૂપથી સિદ્ધ થઈ ચૂક્યું છે પછી વિશેષ જ્ઞાનનું શું પ્રયોજન છે? તમારે જે તમારે જે પ્રયોજન છે એ તો સામાન્ય જ્ઞાનથી થઈ જાય છે, તો વિશેષ એની જરૂર નથી. હવે બીજો પક્ષ તો હોય કે સ્વરૂપનો આક્ષેપ નિષેધ કરવો છે, એટલે અજ્ઞાનના સ્વરૂપનો નિષેધ કરવો છે તો એ પણ ઠીક નથી, કેમ કે અભાવ જ્ઞાન નિયમપૂર્વક પ્રતિયોગી જ્ઞાનપૂર્વક જ હોય છે. આપણે તો વાત કરી ગયા છે. અભાવ, સંબંધ અને ભેદ આ ત્રણેયને અનુયોગી પ્રતિયોગી જોઈએ જ, એ વગર એની કોઈ સિદ્ધિ થઈ શકે નહીં. એટલે આપણે અભાવ શબ્દ વાત કરીએ તો પ્રશ્ન થાય તરત કેમ? કેનો અભાવ છે? શેનો અભાવ તમારો? તો જે અભાવ જેનો અભાવ હોય કેમ પડે? આ નથી કે તે નથી કે કોઈ કે મારા બુદ્ધિ નથી, મારા બુદ્ધિનો અભાવ છે કે પછી શાંતિનો અભાવ છે કે કઈ અભાવ માટે કહેવું પડે તો અભાવ સિદ્ધ થાય. એટલે અભાવને સિદ્ધ કરવા માટે પણ પ્રતિયોગી જ્ઞાન પૂર્વક જ એ થતું હોવાથી પ્રતિયોગી આવશ્યકતા છે. પ્રતિયોગી હોય તો ઘડાનો અભાવ છે, ઘડાનો અભાવ છે કહેવા માટે ઘડો કેવો પડે છે, એકલો અભાવ હોય તો સમજાય નહીં આપણને. અથવા અજ્ઞાન સ્વરૂપની સિદ્ધિ પહેલા થઈ ચૂકી કે અજ્ઞાનનો અભાવ છે, અજ્ઞાન નથી નિષેધ કરવો છે ને, તો અજ્ઞાન નથી તો અજ્ઞાન નો અભાવ છે, તો અજ્ઞાનના અભાવને માટે પણ અહીંયા પ્રતિયોગી જોઈએ કે અજ્ઞાન લાવવું પડે. અજ્ઞાન લાવો પછી કહો કે નથી. બંદર નહીં, બંદર નહીં, બંદર નથી કેવું તો પેલા બંદર ને લાવો અને પછી કહો કે નથી. હવે કે જેને નથી કહેતો પાકું થતું, જેને તમે નિષેધ કરવો છે ને એ બરાબર પાકો થાય. એ ભાઈ કોઈ મહાત્માની પાસે ગયા છે, મારે મન કે ઉમરે સાપો શું બધું તો ધ્યાન કરવા બેસે ને તો એક વસ્તુ ધ્યાન રાખે, બાકી કરે. વાંદરો નથી, વાંદરો નથી, વાંદરો નથી, વાંદરો નથી, બંદર નહીં, બંદર નહીં, બંદર નહીં. અને એ પહેલા એ અગર કોઈ મહાત્મા પાસે ગયા છે અને કીધું તું આ પ્રમાણે ચિંતન કરજે, તો એને કીધું વાંદરાની યાદ કરીશ. મેં કીધું હતું વાંધો ક્યાં આવવાનો પડી જાય, ના પાડી દી કે તું આ કરીશ નહીં, ચાહીને આવે. જો તમે ઉપયોગ નહીં કરતા કરવા જેવો નથી. આ તો આ નથી શું કેવી રીતે બેસી જાય છે
જેને ના પાડો એટલે ના પાડી છે. શું ના પાડી? આ યાદ નહીં કરવાનું, જેને યાદ નહીં કરવાનું એ જ આવે. તો બિચારા તો કે થોડું ઘણું ધ્યાન કરી શકતો હતો એ મૂકી અને એનો વાંધો આવવા માંડ્યો. એટલે કોઈ પૂછવા ગયો, મારે તો આવું થયું છે અને હું તો વાંધો આવતો નતો તો આવે છે. એને કીધું કે એમ કહું છું બંધન નહીં ધ્યાન નહીં વાંધો કાઢ આવતું હોય તો કાઢ. કે કાઢવા માટે નહીં કરવા માટે બંધને કહેવું પડે ને. શું બંધને કહેવું પડે? બંધન આવૃત્તિ થાય પાકું થાય. જેટલું ભૂંગો એટલું વાર પાકું થાય. એટલે પછી તો પેલા વાંધી આવતો હતો અને આ તો પહેલા વાંધો આવે પછી બીજી બધી વાત. એ તો બહુ વિચારે એટલે કોઈ મહાપુરુષ હશે એની પાસે જઈને જોયો કે બાપુ મારે તો આવું થયું છે, વિચારો તો આમાંથી અમારા વાંદરાની પકડમાંથી મને ચગાડો. શું? અરે ભાઈ કે જે ગામ જવાનું નામ શું કામ? જે ગામ જવાનું નામ શું કામ લખતું? વાંધો આવે જાય તારે શું અપેક્ષા કરી દેવી? ભેગી વાત એ આવી કે ઘણી વખત આમ સંકલ્પ નડે છે, આમ નડે છે, આમ નડે છે. મેં તો શું કામ થાય ખબર છે? ત્યાં પકડી રાખે છે. લોકો જોડે મન શાંત થયું કે મનો સંતૃપ્ત આવ્યો નથી કે એ તો તું શું કામ મનમાં આવ્યું કે નથી આવ્યું? તું મનને જોડે બેઠો છે પરમાત્મા જોડે બેઠો છું. તારું કામ શું છે? તારું કામ તું કરે, એનું કામ કરશે જે કરવું છે. એટલે એનાથી એને ઉપેક્ષા કરી દે એને બહુ મહત્વ ના આપે તો એની મેળવે શાંત થઈ જશે. બધું આવતો રાવે ચાલો જા તું તારા લઈ ત્યારે ભૂલ પડે. એમ આ ભાઈને પછી માંડ ઉપેક્ષા કર્યો ત્યારે એનું ઠેકાણે આવી. એવી રીતે આ આપણે પ્રતિયોગી તરીકે અજ્ઞાન નથી એમ કહેવામાં અજ્ઞાનને લાગવું પડે અને પછી નથી એમ કહો તે અજ્ઞાન પાકું થયું. નથી કહેવામાં હવે ત્યાં પ્રશ્ન જેવો છે કે પ્રતિયોગી સાપેક્ષ થતો હોવાથી એ અજ્ઞાનના સ્વરૂપની અભાવનો જ્ઞાનનો પ્રતિયોગી જ્ઞાન પૂર્વક જ છે. એટલે અજ્ઞાનના સ્વરૂપની સ્થિતિ પહેલી સિદ્ધ કરી દીધું છે, કહી ચૂકી છે. તો પછી આ ક્ષેત્ર થશે તમે નિષેધ નહીં કરી શકો. આવ્યું હોય છે તમે સિદ્ધ કરી દીધું હયાતી છે અજ્ઞાન નથી તો પછી કહો છો ને તો છે નથી થઈ ગયું એ તો છે પછી હવે તો આક્ષેપ શું કામ કે નથી શું કામ કરો તો આ અજ્ઞાન આવી જોઈએ. પૂર્વ પક્ષી કહે છે બ્રહ્મથી ઉપસ્થિત થયેલ અજ્ઞાનનો આક્ષેપ કરવો ઉચિત છે. અજ્ઞાન જો પ્રમાણથી જ પ્રાપ્ત થતું હતો તો એની રાખી મૂકવા જેવું ખરું. પણ ભ્રાંતિથી ઉભું થયું છે અજ્ઞાન તો ભ્રાંતિથી ઉપસ્થિત થયેલ જે અજ્ઞાન છે એનો આક્ષેપ કરવો કે એનો નિષેધ કરી દેવો એ ઉચિત જ છે. સિદ્ધાંત કે છે એ પણ ઠીક નથી. કેમ કે કોઈ પ્રશ્ન કરે કે કયા વિષયનો કોનાથી કયા વિષયો ધ્યાન કરે છે તો એ રીતે કહેવો પડે કે બીજાના કહેલા શબ્દાભાસથી અજ્ઞાન વિષય ભ્રમ થયો છે. આમ ચોખ્ખું કહેવું પડે કોઈ અમને શબ્દાભાસ કહ્યો શબ્દને સાચો શબ્દ નહીં તો કોઈ ખોટું બોલો શબ્દાભાસ એટલે ખોટું બોલો એટલે ખોટા શબ્દોથી આભાસથી અમને અજ્ઞાન વિષય ભ્રમ થઈ ગયો હતું નહીં હતું દેવું અને એને કહેવું કે આ તો સાપ છે એટલે અમને આ સાપની પ્રતીતિ થઈ એ ભ્રમ થઈ ગયો. અર્થાત શબ્દાભાસ જ ભ્રમના કારણ હોય છે અને અજ્ઞાન તેનો વિષય છે. ભ્રાંતિનો વિષય અજ્ઞાન અજ્ઞાનની ભ્રાંતિ છે. તે બતાવે છે કે બ્રહ્મ પોતાના સમાન વિષય અજ્ઞાન જ ઉપાદાન છે. બ્રહ્મ પોતાના સમાન અજ્ઞાન જ ઉપાદાન છે. અજ્ઞાન છે જે વસ્તુ છે એનું તો ભાન છે નહીં અને એનું ભાન નથી એ તો પેલા શબ્દાભાસથી એને ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. એટલે અજ્ઞાન અને ભ્રાંતિ
કે અજ્ઞાનનું ઉપાદાન પણ અજ્ઞાન જ છે. તેથી અજ્ઞાન વિશે બીજું અજ્ઞાન માનવાથી અનવસ્થા નિર્વાહ એટલે અટકાવવી અશક્ય થશે. એટલે અનવસ્થા આવીને ઉભી રહેશે. એકને માટે બીજું, બે માટે ત્રીજું, એક બ્રહ્મ માટે એક અજ્ઞાન, પરિવાર માટે બીજું, ત્રીજું, તે અનવસ્થા દોષ આવે છે. એ ભાવ અહીંયા છે. એક આપણે લઈ લઈએ. વાદી કહે છે અજ્ઞાનની અનેક પરંપરાઓ કેમ ન માનવી? અજ્ઞાનની અનેક પ્રકારની પરંપરાઓ છે, તેને કેમ ન માનવી? સિદ્ધાંત અંત ત્યારે તો એક અજ્ઞાન સહન ન થવાથી આક્ષેપ કરતા અને અનેક અજ્ઞાન સ્વીકાર કરવામાં મોડો મત અને પોતાના પક્ષમાં વ્યાઘાત, ગૌરવ, વૈરત્ય આદિ દોષોને નહીં દેખતા તમે તો તમારા પોતાના પક્ષનો નિર્વાહ બિલકુલ નષ્ટ કરી નાખ્યો. આ તમને નુકસાન થયું. કેમ કે અજ્ઞાન અનવસ્થાને ચાલુ રાખીએ તો શું વાંધો છે? પરંપરાને તો એકમાં સહન થતું નથી અને અનેકમાંથી લેવાની વાત કરો છો. આ તો કેવું તમારું માનવું? ભ્રાંતિથી ઉપસ્થિત થયેલ અજ્ઞાનનો આક્ષેપ કરવો ઉચિત જ છે એમ કહ્યું. સિદ્ધાંતે એમ કહ્યું હતું કે તમારી એ વાત બરોબર નથી, કારણ કે કોઈ પ્રશ્ન કરે કે કોનાથી એ કયા વિષયનો ભ્રમ થયો છે, તો એ જ ઉત્તર કહેવો પડે કે બીજાના કહેવાથી કહેલા શબ્દાભાસથી અજ્ઞાન વિશે ભ્રમ થયો છે. અથવા શબ્દાભાસ જ ભ્રમમાં કારણ હોય છે અને અજ્ઞાન તેનો વિષય છે. એ બતાવે છે કે ભ્રમનું પોતાના સમાન વિશે અજ્ઞાન જ ઉપાદાન છે અને અજ્ઞાન વિશે બીજું અજ્ઞાન માનવાથી તો અનવસ્થા દૂરવા રહેલી છે. એટલે અટકાવી શકાશે, અશક્ય છે. શાંતિ દઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.